નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સિકર સીટમાંથી પ્રકાશ મકવાણા। આજે આપણે આપણા પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે, ગામ છે એનું રાજગઢ, તાલુકો કોટડા સંઘાણી અને જિલ્લો રાજકોટ, કે જે ખેડૂત મિત્ર છે આપણા છેલ્લા 2 વર્ષથી કે આપણી જે કપાસની ગાંડીવમ નામની વેરાયટીનું વાવેતર કરે છે। તો ચાલો ખેડૂત મિત્ર પાસેથી જાણીએ કે વેરાયટી વિશેનું શું કેવું છે। તમારું નામ? અશોકભાઈ બચુભાઈ ઠાકરિયા, આપણું ગામ? વાછરા, રાજગઢ। હા, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ। આપણા સિક્યુરિટી તમે ગાંડીવમ વેરાયટી વાવી છે, તો તમને વેરાયટી કેવી લાગી? હાઈ ક્લાસ। તમને વેરાયટી આપણે તમે કેટલા વર્ષથી વાવો ગાંડી? 2 વર્ષ 2 વર્ષથી ગાંડીમાં વેરાયટી વાવે તો તમને શું આમાં આમ લાગ્યું શું સારું વેરાયટી? મોટા આવે ને મોટા જીનવા થાય અને 5 ડાબકા ઓલા વાળા જીનવા ખુલે, અને બીજી જોઈએ હાઈટમાં કેવો છે કપાસ? હાઈ ક્લાસ। હાઈ ક્લાસ છે, તમે જોઈ શકો કપાસની જીનવાની સાઈઝ સિરીઝમાં એકદમ, અને ગાડી નજીક ગાડીએ કપાસ બેસે, ટૂંકી ગાડીએ નજીક ટૂંકી ગાડીએ કપાસની બેસે બેઠક છે, અને રોગ જીવાતમાં તમને કેવું રહ્યું કહેવાય? કેટલા સ્પ્રે કર્યા આમાં? આમાં 5 સ્પ્રે કર્યા છે। ટૂંકમાં પ્રગતિશીલ ખેડૂતે કન્ટિન્યુ ખેડૂતમાં જે કહી શકાય એ બધી દવા છાંટે તો પણ 5 સ્પ્રે કરવા પડ્યા છે, એટલે ટૂંકમાં નોર્મલ સ્પ્રે કર્યા કહેવાય। એ પ્રમાણે કપાની કન્ડિશન તમે જોઈ શકો, જે કન્ડિશન જોવો તમે, એક કપાની કન્ડિશન દેખાજો કે રીતનો પ્લોટ છે આખો, તમે જોઈ શકો। શું લાગે તમને કેવો ઉતારો આવશે કપાસનો આમાં અંદાજી? હાઈ ક્લાસ ઉતારો આવશે 25 ની આડે ગાડે ઉતારો? 32 ગયા વર્ષે ગાંડીમાં વેરાયટી જ વાવી હતી એમને, પણ 32 મણનો ઉતારો આવ્યો। તો આ વર્ષે જે સતત વરસાદના કારણે ફાલ જે ખરી ગયો એ છતાં આ વર્ષે એમને ખેડૂતને એવો વિશ્વાસ છે કે 25 મણ તો ઉતારો આવશે જ, લાગે ને? 25 મણ આવી જાય, 25 મણ પાકો એમને લાગે ઉતારો આવી જશે। એ તો હવે વીણાય પછી આઈડિયા આવી જાય પાકો કેટલો ઉતરો, પણ 25 મણનો ખેડૂતનો જે જીનવાની સિરીઝ જે માલ ફાઈટો એ પ્રમાણે તમે જોઈ શકો કે ખેડૂત બોલે એ પ્રમાણે લાગે કે ના વેરાયટીમાં ઉતારો આવી શકે એવું લાગે। તો બીજું કોઈ તમે કઈ આ ગામમાં કોઈ ખેડૂતો વાવે તમારા વેરાયટી કોઈ વાવી હતી? ગામમાં બીજા ખેડૂતો વાવે? તમને ક્યાંથી કીધું? તમે ગયા વર્ષે વાવી તો તમને કોણે કીધું કે આ વેરાયટી વાવવા જેવી? તમે કોઈ દિલીપભાઈ તમને ભલામણ કરી, એના વિશ્વાસથી તમે વેરાયટી વાવી અને તમને કેવી લાગી? એના વિશ્વાસમાં ખરી ઉતરી વેરાયટી? અને બીજા ખેડૂતો તમે શું ભલામણ કરો? બધાને કીધું આ વાવવા જેવી ખરી વેરાયટી? તો આવતા વર્ષે તમે 25 વીઘાનો બીજે વાયો હોય કપાસ ટોટલી, તો આવતા વર્ષે વાવવા જેવી ખરી વેરાયટી? તો ખૂબ ખૂબ તમારો આભાર।